તો સમાચારોમાં આગળ વાત કરીએ આફ્રિકન દેશ ઘાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ઘાનાના રાષ્ટ્રપતિને કેટલીક યાદગાર ભેટ પણ આપી, જેમાં બિદરી આર્ટવર્ક ફૂલદાનીની ભેટ અપાઈ। કર્ણાટકના બિદરીથી બિદરીવેર ફૂલદાનીઓની આ ઉત્કૃષ્ટ જોડી ભારતના પ્રખ્યાત ધાતુના હસ્તકલાનું પ્રદર્શન કરે છે। સદીઓ જૂની તકનીકનો ઉપયોગ કરીને કુશળ કારીગરો દ્વારા હાથથી બનાવેલા આ ફૂલદાની એ ઝિંક તાંબાના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે, જેમાં સુંદરતા અને સમૃદ્ધિનું પ્રતીક કરતા ફૂલોના મોટિવ્સ કોતરવામાં આવે છે। તો ઉપરાંત ઘાનાના રાષ્ટ્રપતિના પત્નીને ચાંદીના ફિલિગ્રી વર્કનું પર્સ પણ ભેટ અપાયું। મૂળ ઓડિશાના કટકનું આ ભવ્ય સિલ્વર ફિલિગ્રી વર્ક પર્સ છે। આ કૃતિ એ પ્રખ્યાત તારકાસી હસ્તકલાનું એક અદ્ભુત ઉદાહરણ છે, જેમાં જટિલ ચાંદીની ફિલિગ્રી જે 500 વર્ષથી પણ વધુ સમય માટે પૂર્ણ કરવામાં આવી છે। કુશળ કારીગરો દ્વારા કાળજીપૂર્વક હાથથી બનાવેલા આ પર્સમાં પાતળા ચાંદીના વાયરમાંથી બનાવેલા નાજુક ફૂલો અને વેલાના મોટિફ છે। તો સાથે ઘાનાના ઉપરાષ્ટ્રપતિને પીએમ મોદીને કાશ્મીરી પશ્ચિમના શાલ ભેટમાં આપવામાં આવી। અહીં કાશ્મીરમાં ચાંગથાંગી બકરીના સુંદર અંડરકોટમાંથી બનાવેલી આ વૈભવી પશ્ચિમના શાલ તેમજ શાશ્વત કલાત્મક અને ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે। તેની અસાધારણ નરમાઈ, હૂંફ અને હળવાશ માટે પ્રખ્યાત છે। આ શાલમાં કાશ્મીરી વારસાના પ્રતિકાત્મક જટિલ હાથથી ભરતકામ કરેલા ફૂલો અને પેસલીના મોટિફ છે।